કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર B = μ0 H+m મેળવ્યું હતું કે કોઈપણ પદાર્થને જ્યારે સોલેનોઇડની અંદર મૂકવામાં આવે છે ત્યારે તેમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેના માટેનું સૂત્ર આપણે મેળવ્યું હતું. આજે આપણે એક નવી ટર્મ સમજવા જઈ રહ્યા છે, તે છે દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. બરાબર છે? તો આપણને એક્ઝામમાં સવાલ પૂછાય કે દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે આને આપણે આ જે સિમ્બોલ છે એને સસેપ્ટિબિલિટીનો સિમ્બોલ છે એને આપણે સાઈનના નામથી ઓળખીએ છીએ અને સાઈનના નામથી ઓળખીએ છીએ. બરાબર છે? તો દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી સમજાવો તે પરથી પદાર્થની સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી, સાપેક્ષ ચુંબકીય અહીંયા એક વખત જ આવશે ચુંબકીય, બરાબર? એટલે આ ચુંબકીય કાઢી નાખીએ. બરાબર. સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી અને પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી સમજાવી તેમની વચ્ચેનો સંબંધ મેળવો. આ રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હવે આપણે સમજીએ સૌથી પહેલે કે દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કોને કહેવામાં આવે છે. તો પહેલે જે વ્યાખ્યા લખેલી છે તે વાંચીએ, પછી તમને ડિટેલમાં એને સમજાવું. તો સસેપ્ટિબિલિટી એ પરિમાણ રહિત એક રાશિ છે. બરાબર છે? જેને ચુંબકીય એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે. તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે. હવે આ વાક્યને જરા સમજો. વાક્ય કહેવા શું માંગે છે સમજો કે તમે એક સોલેનોઇડ રાખેલો છે. બરાબર છે? આ સોલેનોઇડ છે. બરાબર છે? ખ્યાલ આવે છે? આ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ આવી જાય છે અને એના કારણે એ સોલેનોઇડની અંદર ચુંબકીય તીવ્રતા N × I ઉત્પન્ન થાય છે. બરાબર? આ ટાઉની સંખ્યા, એકમ લંબાઈ દીઠ ટાઉની સંખ્યા N અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I. તેના કારણે સમજો કે આટલી ચુંબકીય તીવ્રતા એ સોલેનોઇડમાં ઉત્પન્ન થાય છે. સમજો કે આ ચુંબકીય તીવ્રતા 100 છે, 100 ટેસ્લા છે. માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર કેટલી છે? 100 ટેસ્લા છે. હવે તમે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર તમે અલગ અલગ પ્રકારના ધાતુઓ મૂકો. સમજો અહીંયા એક ધાતુ મૂકી. બરાબર છે? સમજો લોખંડ છે. તો લોખંડની અંદર રહેલા ચુંબકીય ચાકમાત્રા એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના દિશામાં કેટલી ગોઠવાય છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં તે કેટલી ગોઠવાય છે? એનો મતલબ એવો થાય કે આ લોખંડ જ્યારે આપણે સોલેનોઇડની વચ્ચે મૂકીએ છીએ ત્યારે તે કેટલો ચુંબક બને છે, કેટલો પ્રબળ ચુંબક બને છે. બરાબર છે? સમજો હવે લોખંડની જગ્યાએ તમે સોલેનોઇડની વચ્ચે કોઈ એક બીજી, સમજો આ સોલેનોઇડ છે, એની અંદર તમે કોઈ બીજી ધાતુ મૂકી દીધી. બરાબર? એ ધાતુ સમજો કે કોપર છે. તો સોલેનોઇડની આપણે જે તીવ્રતા H છે એને આપણે ફિક્સ રાખી દઈએ છીએ. સમજો 100 ટેસ્લા જ છે. બરાબર છે? પરંતુ જો તમે આ વાઇન્ડિંગ જે વાયર છે એટલે કે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર જો તમે ધાતુ બદલી નાખો તો ભલે બહારની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સમાન હોય, પરંતુ જે આ ધાતુ છે તે કેટલો ચુંબક બનશે એ એના ધાતુમાં રહેલા ડાયપોલ એટલે કે ધાતુમાં રહેલા ચુંબકીય ચાકમાત્રા પર આધાર રહેલો છે કે ચુંબકીય ચાકમાત્રા એ બહારના ચુંબકીય તીવ્રતાના કારણે કેટલી ગોઠવાઈ જશે. ખ્યાલ આવે છે? બહારના ચુંબકીય ક્ષેત્રના કારણે તે કેટલી ગોઠવાઈ જશે. બરાબર? જેટલી વધારે ગોઠવાશે એટલી જ વધારે એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ એ જ છે કે તમે સોલેનોઇડની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય જો તમે ફિક્સ કરો અને અલગ અલગ ધાતુ મૂકશો તમે સોલેનોઇડની વચ્ચે ત્યારે તે મેગ્નેટાઇઝ થશે. એટલે કે તે કેટલી મેગ્નેટાઇઝ થશે, તે કેટલું ચુંબક બનશે એ ધાતુ પર આધાર રહેલો છે. બરાબર? જ્યારે તમે આને ફિક્સ કરી દેવો છો. બરાબર? એનો મતલબ, અને બીજી એક વસ્તુ જો તમે આ H એટલે આનું મૂલ્ય જો તમે વધારશો, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો તમે વધારશો તો પણ અંદરની ધાતુ છે એનું જે મેગ્નેટાઇઝેશન છે
તેનું જે પ્રમાણ છે તે પણ બદલાતું જશે. તો મેગ્નેટાઇઝેશનનું પ્રમાણ બે વસ્તુ પર આધાર છે કે અંદર ધાતુ રહેલી છે તે ધાતુ કયા પ્રકારની છે, બરાબર છે. એટલે કે ધાતુનું મેગ્નેટાઇઝેશન કેટલું છે, એટલે એમ કેટલું છે, આપણે આની ચર્ચા કરેલી આગળના વિડીયો લેક્ચરમાં. અને સાથે સાથે તમે એને બાહ્ય ચુંબકીય છે એટલે કે કયા સોલેનોઇડમાં કેટલી તીવ્રતાવાળા સોલેનોઇડમાં મૂકો છો એના પર આધાર રાખે છે, બરાબર. તો કોઈપણ ધાતુનો જે આધાર છે એ કોના પર રહેલો છે? કોઈપણ ધાતુનો જે આધાર છે ચુંબક બનવાનો એ બે વસ્તુ પર રહેલો છે. એક તો તમે કેટલી તીવ્રતાવાળા સોલેનોઇડની અંદર એને મૂકો છો, બરાબર છે. કેટલી તીવ્રતાવાળા સોલેનોઇડની અંદર એને મૂકો છો એના પર આધાર રહેલો છે, બરાબર છે. બીજું કોના પર આધાર રહેલો છે કે એ પદાર્થ કેવો છે, એનું મેગ્નેટાઇઝેશન કેવું છે. એટલે જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ કેટલો મેગ્નેટાઇઝ થઈ શકે છે એ પદાર્થના મેગ્નેટાઇઝેશન પર આધાર રહેલો છે, બરાબર છે. તો બે બાબતોનો આધાર આપણે લઈએ તો આપણે લખી શકીએ કે સસેપ્ટિબિલિટી એટલે કે એને આપણે કહીએ સાઈ, બરાબર. સસેપ્ટિબિલિટીને આપણે શું કહીએ? સાઈ. એ બે બાબતો પર આધાર રાખે છે. કઈ બે બાબતો પર આધાર રાખે છે? એક તો એનું જે મેગ્નેટાઇઝેશન છે, બરાબર છે, એ કેટલું છે, મેગ્નેટાઇઝેશન કેટલું છે તેના પર, અને સાથે સાથે તમે એને બાહ્ય ચુંબકીય એટલે કે સોલેનોઇડની કેટલી તીવ્રતા પર રહેલો છે તેના પર આધાર રહેલો છે. તો એને આપણે આવી રીતે કંઈક લખી શકીએ સાઈને. તો એના પરથી જો તમે એમને આ બાજુ લઈ જાઓ તો એચને આ બાજુ લઈ જાઓ તો તમને સૂત્ર મળી જાય સાઈ ઇન્ટુ એચ. સાઈ ઇન્ટુ શું મળશે તમને? અહીંયા એચ મળશે, બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે કે કોઈપણ પદાર્થની ચુંબક બનવાની ક્ષમતા એ કોના પર આધાર રહેલો છે? એક તો એ મટીરિયલની મેગ્નેટાઇઝેશન પર, અને સાથે સાથે તમે એને કેટલી ચુંબકીય ક્ષેત્રવાળી તીવ્રતામાં મૂકો છો એના ઉપર, બરાબર છે. તો એ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો આપણને સસેપ્ટિબિલિટી એને આપણે કહી શકીએ. એટલે કોઈપણ પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે તે કેટલો ચુંબક બની શકે છે તે ક્ષમતાને આપણે સસેપ્ટિબિલિટી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. એ જ વસ્તુ તમને અહીંયા લખવામાં આવેલી છે. એના પરથી આપણે એક સૂત્ર બનાવી લીધું કે જે મેગ્નેટાઇઝેશન છે કોના સમપ્રમાણમાં હોય કે તમે કેટલી તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે બહારથી વધારે તીવ્રતાની અંદર મૂકો તો એ વધારે તીવ્રતાવાળું મેગ્નેટાઇઝ થશે, બરાબર. એના પર આધાર રહેલો. બીજી કોના પર આધાર રહેલો હોય? એ પદાર્થ પર પણ આધાર રહેલો. એ પદાર્થ કેવા પ્રકારનો છે એના ઉપર પણ મેગ્નેટાઇઝેશનની અસર રહે છે. એના પરથી તમે આ સૂત્ર લખી શકો. આ સમીકરણને તમે નંબર 1 આપો, બરાબર છે. ત્યારબાદ આપણે આજે આગળનું સમીકરણ આગળના થિયરીની અંદર જો તમે નહીં જોયું હોય એ તમે જોઈ લેજો. અહીંયા આઈ બટનમાં લિંક આપી દઈશ. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું ત્યાં તમને ખબર પડશે. આ સૂત્ર આપણે આગળ સાબિત કરેલું, બરાબર છે. તો બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એચ પ્લસ એમ કે જ્યારે કોઈ સોલેનોઇડની અંદર કોઈ પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે એ પદાર્થની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 એચ પ્લસ એમ જેટલું. આપણે સૂત્ર સાબિત કરેલું છે. હવે સમીકરણ નંબર 1 પરથી તમે લખી શકો કે જે એમ છે એની કિંમત કેટલી છે? સાઈ ઇન્ટુ એચ, બરાબર છે. તમે લખી શકો સમીકરણ નંબર 1 પરથી તમે શું લખી શકો? એમ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એમ ઇઝ ઇક્વલ ટુ સાઈ ઇન્ટુ એચ. ખ્યાલ આવે છે? એમ ઇઝ ઇક્વલ ટુ સાઈ ઇન્ટુ એચ. તો આપણે એમની જગ્યાએ સાઈ ઇન્ટુ એચ મૂકી દઈએ. એમ ઇઝ ઇક્વલ ટુ સાઈ ઇન્ટુ એચ. હવે આનામાંથી આપણે એચ કોમન કાઢી લઈએ બંનેમાંથી તો આપણને એક આ નવું સૂત્ર મળી જાય. બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 એચ 1 પ્લસ સાઈ. જો સાઈના સ્વરૂપમાં તમને કહે કે કોઈ પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને તેની સસેપ્ટિબિલિટી કેટલી હોય આટલી આપવામાં આવેલી હોય તો તે ચુંબકીય ક્ષેત્ર શોધો તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર છે. જ્યારે કોઈ સોલેનોઇડની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવેલો હોય, બરાબર, કોઈ પદાર્થને જ્યારે તમે સોલેનોઇડમાં અંદર મૂકો છો તો એમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તે દર્શાવવા માટે તમારે બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 એચ 1 પ્લસ સાઈ આ વડે દર્શાવવું પડે આપણે, બરાબર. તો બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 એચ 1 પ્લસ સાઈ તો આપણે લખી દઈએ બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 એચ 1 પ્લસ સાઈ.
આ સૂત્ર પરથી જો આપણે સસેપ્ટિબિલિટી ખબર હોય, બરાબર છે, અને એચનું મૂલ્ય જો ખબર હોય અને જો ન્યૂ ઝીરોનું મૂલ્ય ખબર હોય, પરમિએબિલિટીનું જો મૂલ્ય ખબર હોય, તો આપણે એ પદાર્થની અંદર ઉત્પન્ન થતું અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર, અહીંયા જે કુલ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણે મેળવી શકીએ છીએ. બરાબર. હવે બે વસ્તુ આપણે જાણીએ છીએ કે બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટુ એચ. આપણે આગળની થિયરીમાં જોયું કે બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ કોના ગુણાકારના સમપ્રમાણ હોય? ન્યૂ એટલે કે પરમિએબિલિટી અને એચ એટલે કે તીવ્રતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. એચ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. અને બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આને કહેવાય ન્યૂ આરને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. આને શું કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી. બરાબર, સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય આને. તો એ સાપેક્ષ પરમિએબિલિટી કેવી રીતે મળે? કોઈ માધ્યમની પરમિએબિલિટી, કોઈ પદાર્થને જ્યારે માધ્યમમાં મૂકવામાં આવે ત્યારની પરમિએબિલિટી, અને એ જ પદાર્થને જો શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે ત્યારે એ બંનેના જે ગુણોત્તરને તમને શું કહી શકો? સાપેક્ષ પરમિએબિલિટી. બરાબર. ચેપ્ટર નંબર 1માં આ રીતે આપણે આના માટે જોઈ ગયા, ઈ આર માટે જોઈ ગયા હોય, E/E0. બરાબર. એ જ રીતે છે ન્યૂ આર એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી, ન્યૂ ઝીરો. બરાબર છે. આટલી વસ્તુ તમારા મગજમાં ફિક્સ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? ચલો, આ બે વસ્તુ આપણે જાણીએ છીએ, તો આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. અને જો સમીકરણ નંબર 3 આપી દઈએ અને સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2ને આપણે શું કરીએ? સરખાવીએ. અથવા તમે એવું કહી શકો કે સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા, સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા, એવું પણ તમે કહી શકો. તો સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 2માં જ્યારે મૂકીએ તો સમીકરણ નંબર 2 આ બાજુ છે, અહીંયા તમને દેખાય છે બી. બરાબર છે. તો બીની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે? ન્યૂ ઇન્ટુ એચ. બીની જગ્યાએ તમે મૂકી દો ન્યૂ ઇન્ટુ એચ આ સમીકરણમાં. બાકી બધું આ બધું સેમ ટુ સેમ ન્યૂ એચ પ્લસ સાઈ. ખ્યાલ આવે છે? હવે બંને બાજુથી એચ કેન્સલ થઈ જાય, આ બાજુથી અને આ બાજુથી. ન્યૂના છેદમાં ન્યૂ ઝીરો, તો આ બાજુ ન્યૂના છેદમાં ન્યૂ ઝીરો. 1 પ્લસ સાઈ. બરાબર છે, 1 પ્લસ સાઈ. અને બીજી વસ્તુ આપણે જાણીએ છીએ કે ન્યૂના છેદમાં ન્યૂ ઝીરો એટલે તો આપણે શું લખી શકીએ? ન્યૂ આર. તો તમે લખી શકો અહીંયા સમીકરણ નંબર 3 પરથી ન્યૂ આર ઇઝ ઇક્વલ ટુ ન્યૂના છેદમાં ન્યૂ ઝીરો. આ સમીકરણ તમને ખબર છે. તો ન્યૂ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સાઈ. તો તમે એના પરથી લખી શકો આગળ સમીકરણ. ખ્યાલ આવે છે? અહીંયા સુધી ખબર પડી. ન્યૂ આર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અપન ન્યૂ ઝીરો. બરાબર. તો આ ન્યૂ અપન ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આર 1 અપન સાઈ. આ સમીકરણ મળી ગયું આપણને. ખ્યાલ આવે છે કે આપણે પહેલાં શું કર્યું? સમીકરણ નંબર 3ની જે કિંમત છે, આ જે સમીકરણ નંબર 3ની જે કિંમત છે મેં અહીંયા લાવીને મૂકી દીધી છે. બરાબર. બીજું કંઈ નથી કીધું. બીની જગ્યાએ ન્યૂ ઇન્ટુ એચ મૂકવું એટલે આ સમીકરણ મળે આપણને. બંને બાજુથી એચ કેન્સલ થઈ જાય એટલે આ ન્યૂ આ બાજુ રહે તો ન્યૂ ઝીરોને છેદમાં લઈ ગયો તો ન્યૂ અપન ન્યૂ ઝીરો, અને આ બાજુ શું બચી જાય? 1 પ્લસ સાઈ. ખ્યાલ આવે છે? એટલે ન્યૂ અપન ન્યૂ ઝીરોને આપણે શું લખી શકીએ? ન્યૂ આર સાપેક્ષ પરમિએબિલિટી. એટલે આ ન્યૂ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સાઈ. આ એક સમીકરણ મળી જાય નંબર 4. બરાબર છે. હવે સમીકરણ નંબર 4ની કિંમત આપણે શું કરીએ? સમીકરણ નંબર 2માં મૂકી દઈએ. ચલો, સમીકરણ નંબર 4 આપણે મળ્યું 1 પ્લસ સાઈ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આર. એ અહીંયા મૂકી દઈએ. 1 પ્લસ સાઈની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? ન્યૂ આર. તો આપણને સમીકરણ મળે બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એચ ઇન્ટુ ન્યૂ આર. બરાબર છે. આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ આપણે શું સંબંધ દર્શાવે છે? આપણે જે સંબંધ મેળવવા માંગતા હતા કે સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી અને પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી સમજાવી તેમની વચ્ચેનો સંબંધ મેળવો. તો આપણને તેમની વચ્ચેનો જે સંબંધ છે તે મળી ગયો છે. બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઝીરો એચ ઇન્ટુ ન્યૂ આર. આ સંબંધ આપણે મેળવવા માંગતા હતા. બરાબર છે. ખ્યાલ આવે છે? અહીંયા ન્યૂ ઇન્ટુ ન્યૂ આર વચ્ચેનો આપણે સંબંધ મેળવી લીધો છે. ખ્યાલ આવે છે તમને? તો આ સમીકરણ પરથી તમે કહી શકો કે બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એટલે કે પરમિએબિલિટી શૂન્યાવકાશને અને જો સાપેક્ષ પરમિએબિલિટી અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જો ખબર હોય તમે ડાયરેક્ટલી કુલ ચુંબકીય ક્ષેત્ર
મેળવી શકો છો, બરાબર, સોલેનોઇડમાં મૂકેલા પદાર્થ માટે. તો આજ માટે આટલું રાખીએ, બરાબર છે. હવે આ થિયરી લગભગ તમારી છેલ્લી હશે. એના પછી એક જે થિયરી છે એને પણ સાથે સાથે સિલેબસમાં નથી, પણ જરાક જ એનો ઉપયોગ કરીને છેલ્લી થિયરી સિલેબસમાં છે પાછી. એટલે આ વચ્ચેની જે થિયરી જો મેં તમને નહીં સમજાવીશ તો તમને જરાક પછાડીની થિયરી સમજવામાં પ્રોબ્લેમ થશે. તો આ સિલેબસમાં નથી એટલે મેં તમને ફટાફટ બતાવી દઉં છું. ડાયમેગ્નેટિક પદાર્થ, ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવામાં આવે છે? ડાયમેગ્નેટિક પદાર્થ આવે કે ડાયમેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થ આ સિલેબસમાં નથી, બરાબર. અત્યારે જે કટ થયો સિલેબસ એમાં નથી, ખાલી તમારે સમજવાનું છે, એટલે મેં કંઈ વધારે લખતો નથી. ડાયમેગ્નેટિક પદાર્થ એટલે કે એવો પદાર્થ કે જ્યારે તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે એ પદાર્થને મૂકો તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાથી દૂર મોકલે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાથી શું કરે? એ દૂર મોકલે. એટલે આ ચુંબક બનતો નથી. જ્યારે એના ડાયમેગ્નેટિક પદાર્થ છે અને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એ તે ચુંબક બનતો નથી. આટલી વસ્તુ તમે યાદ રાખો, બરાબર છે. બીજો એક પદાર્થ આવે પેરામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પદાર્થ. તો પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, બરાબર છે, તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની રેખાઓ પોતાની અંદરથી પસાર થવા દે છે. તો આ ચુંબક તો બને છે, બરાબર છે, આ ચુંબક બને છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તેના અંદરથી પસાર થાય છે, બરાબર છે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. એના પછી આવે ફેરોમેગ્નેટિક પદાર્થ. એના પછી છે ફેરોમેગ્નેટિઝમ એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ. એમાં શું થાય? ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એને, ત્યારે મોટે ભાગે એ સારો ચુંબક બને છે. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ. એને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયમેગ્નેટિક ચુંબક બનતો નથી, પેરામેગ્નેટિક થોડો ઘણો બને છે, અને જ્યારે ફેરોમેગ્નેટિક એક મોટે ભાગે એ ચુંબક બની જાય છે, બરાબર, સારો ચુંબક બને છે, બરાબર. તો તમારે જો ચુંબક બનાવવું હોય તો તમારે કેવા પ્રકારનો પદાર્થ લેવો પડે? એ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. એના બધા ઉદાહરણો પણ છે, જેમ કે અલગ અલગ ધાતુઓ, બરાબર છે. એ અલગ અલગ ધાતુઓને આપણે અલગ અલગ કેટેગરીમાં એને મૂકી શકીએ છીએ, બરાબર છે. આપણે એના ડિટેલમાં નથી જતા કેમ કે આ તમારા સિલેબસમાં નથી. તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક. જેમ કે તમે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર તમે લખી શકો લોખંડ, કોબાલ્ટ, આ બધા જે પદાર્થો છે ફેરોમેગ્નેટિક. તો આને જો તમે પ્રયત્ન કરશો ચુંબક બનાવવા માટે તો સારો ચુંબક બનશે, બરાબર છે. બરાબર, ખ્યાલ આવે છે. હવે આપણે નેક્સ્ટ જે આપણો ટોપિક સિલેબસમાં છે એના પર આવીએ કે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. હવે કાયમી ચુંબકો એટલે શું? કાયમી ચુંબકો એટલે શું સમજી લો. એ બી નાનો ટોપિક છે, તમે જાતે વાંચી લેજો. કાયમી ચુંબક, બરાબર. કાયમી ચુંબક એટલે શું કે કોઈ પદાર્થ છે, સમજો, એ પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દો છો, આ પદાર્થ છે, કોઈ પણ ધાતુનો પદાર્થ હોય, સમજો આ પદાર્થનું નામ એ છે, તો આ ચુંબક બની ગયો. સમજો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે એને મૂકો ત્યારે તે ચુંબક બની જાય છે. હવે સમજો જ્યારે એ ચુંબકીય ક્ષેત્રમાંથી એને કાઢી નાખો અને એને જો છૂટો મૂકો તો આજે ચુંબક બન્યા પછી, બરાબર, ચુંબક બન્યા પછી તે પોતાનો ચુંબકનો ગુણધર્મ એટલે કે ચુંબક બન્યા પછી ચુંબકનો ગુણધર્મ, બરાબર, જાળવી રાખે. બરાબર, ચુંબકનો ગુણધર્મ શું કરે? જાળવી રાખે. તો તેને આપણે શું કહીએ છીએ? તેને કાયમી
ચુંબક કહે છે. બરાબર. તો આ આપણા ટૉપિકમાં હતું અને આ ડિટેલમાં આપણે નથી જતા, કેમ કે ડિટેલમાં જઈશું તો પછાડીની થિયરી ભણવી પડશે. તો આ તમારે કાયમી ચુંબકમાં તમે જાતે વાંચજો. ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની છે કે તમે કોઈ પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો અને એ ચુંબક બની જાય છે. મોટે ભાગે કેવો પદાર્થ ચુંબક બનશે? જે ફેરોમેગ્નેટિક પદાર્થ હશે. બરાબર છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ લોખંડ, કોબાલ્ટ જેવી ધાતુને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો અને એ ચુંબક બની જાય છે અને એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે હટાવી લો છો અને તે પછી તે પોતાનો જે ગુણધર્મ છે ચુંબકનો ગુણધર્મ કેટલા સમય સુધી જાળવી રાખે? જો કાયમી જાળવી રાખે તો તેવા ચુંબકોને આપણે કાયમી ચુંબકો કહીએ છીએ. બરાબર છે? ખ્યાલ આવે છે? ચલો, તો હવે આપણે અહીંયા તમારું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે આપણે એના પછી મળીશું તો જે દાખલાઓ હશે 2-3 એ કરીશું અને સાથે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. અને જે તમારે સવાલ કરવાના છે ગૂગલ ફોર્મની અંદર એ છે પહેલો દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટીવાળો ક્વેશ્ચન નંબર 1. આ તમારો ક્વેશ્ચન નંબર 1 છે. બરાબર છે? એ કરવાનો છે. અને બીજો ક્વેશ્ચન છે કાયમી ચુંબક કોને કહેવામાં આવે છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે. બરાબર છે? આ 2 સવાલો તમારે કરવાના છે. તો ગૂગલ ફોર્મની અંદર મેં એવું લખા કે વિડીયોમાં આપેલા સવાલો સોલ્વ કરવા. તેમાં પહેલો સવાલ હશે આ જે તમને આ જે તમને લખેલો છે તે સવાલ, એટલે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું તમારે સૂત્ર મેળવવાનું. બરાબર. બીજો સવાલ તમારો આવશે કાયમી ચુંબકો કોને કહેવામાં આવે છે અને તે કેવી રીતે બનાવી શકાય છે. બરાબર છે? તો એ તમને મળી જશે. સરળતાથી લખી નાખજો કાયમી ચુંબક એટલે શું અને તે કેવી રીતે બનાવી શકાય છે. બીજો સવાલ છે તમારો કાયમી ચુંબકો કોને કહેવામાં આવે છે, કોને કહેવામાં આવે છે અને તે કઈ રીતે બનાવી શકાય છે. બરાબર. તો કાયમી ચુંબકો કોને કહેવામાં આવે છે અને તે કઈ રીતે બનાવી શકાય છે, આ તમારો સવાલ છે બીજો. તો આ 2 સવાલોના જવાબો તમારે આપવાના છે. બરાબર છે? હવે મળીએ ચેપ્ટર નંબર 6 સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.